ઉમરગામમાં સરીગામ જીઆઈડીસી ફરી એક વખત વિવાદમાં આવી છે। L5 પમ્પિંગ સ્ટેશન પહેલા વ્હાઇટ કલરનું પ્રદૂષિત પાણીનું તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સરીગામ ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલો વિસ્તાર છે અને અહીં પ્રદૂષણ અંગે અનેક વખત સવાલો ઉઠી ચૂક્યા છે। ત્યારે L5 પમ્પિંગ સ્ટેશન પહેલા ધોળા રંગનું પ્રદૂષિત પાણી ફરી એક વખત જોવા મળ્યું છે। L5 પમ્પિંગ સ્ટેશન પહેલા પરિસ્થિતિ ચિંતાજનક દેખાય છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે મોટી માત્રામાં વ્હાઇટ રંગનું પાણી જમીનમાં ઉતરી રહ્યું છે। આ પાણી ક્યાંથી આવ્યું અને કોનું છે તે મુદ્દે રહસ્ય સર્જાયું છે। પ્રદૂષિત પાણીના કારણે ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની ભીતિ છે। સ્થાનિક રહેવાસીઓમાં ભય અને રોષનો માહોલ જોવા મળ્યો છે। ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં અનેક કેમિકલ અને અન્ય ઉદ્યોગો કાર્યરત છે। જીપીસીબી કાર્યરત હોવા છતાં ગંભીર પ્રદૂષણ દેખાઈ રહ્યું છે। ત્યારે સવાલ એ થાય કે શું નિયમોની અવગણના થઈ રહી છે? જીપીસીબીની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। શું સેમ્પલ લઈને લેબોરેટરી તપાસ થશે? પ્રદૂષિત પાણીમાં કેમિકલ તત્વોની શંકા સ્પષ્ટ દેખાય છે। ભૂગર્ભ જળ અને આસપાસના નાળાઓમાં આ પ્રદૂષિત પાણી ફેલાવવાનો ખતરો છે। ત્યારે આ મામલે તંત્ર શા માટે ચૂપ છે? સરીગામ જીઆઈડીસીમાં અગાઉ પણ પ્રદૂષણના મુદ્દા ઉઠ્યા હતા। તપાસમાં જવાબદાર સામે કડક કાર્યવાહી જરૂરી છે। પ્રદૂષિત પાણીનો સ્ત્રોત શોધવો અત્યંત જરૂરી છે। જીપીસીબી તાત્કાલિક સ્થળ પર પહોંચી સેમ્પલ લે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પ્રદૂષણ નિયંત્રણના નિયમો માત્ર કાગળ પર જ લખવામાં આવતા હોય તેવું સ્થાનિકો ચર્ચાએ ચડાવી રહ્યા છે। પર્યાવરણ સુરક્ષા મુદ્દે ફરી ગંભીર સવાલો ઉઠ્યા છે। ત્યારે આ મામલે હવે આગળ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।